આજના વિડીયોમાં જાણીશું પૈસાનું લેવડ દેવડ કયા દિવસે કરી શકાય તે વિશે। તો આ વાત તમને સામાન્ય લાગશે કે પૈસાનું લેવડ દેવડ અને વાર સાથે શું સંબંધ। તો પૈસાનું લેવડ દેવડ ગમે ત્યારે આવી જાય એ કહેવાય નહીં। કોઈક વાર મિત્રો પાસેથી પણ પૈસા લેવા પડે, યા તો સગા સંબંધી પાસેથી પણ લેવા પડે છે। અને ઘણીવાર એવું બને છે કે લીધેલા પૈસા તમે પાછા આપવા ઈચ્છો છો, ઈચ્છા રાખો છો, તમારા પાસે પૈસા પણ છે, છતાં પણ કંઈ એવી રૂકાવટ આવી જાય છે તો તમે જલ્દી પૈસાની ચૂકવણું કરી શકતા નથી। તો એ દરમિયાન એવા કોઈ વારના દિવસે પૈસા લેવાઈ ગયા હોય તો જલ્દી પાછા આપી શકાતા નથી અને તમારા સંબંધોમાં થોડી ખટાશ પણ આવી જાય છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કયા દિવસે પૈસા કોઈને આપી શકાય અને કયા દિવસે લીધેલા પૈસા પાછા ચૂકવી શકાય। તો તે વિશે આજે વિડીયોમાં આપણે જાણીશું। તો એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી। તો ચાલો જાણીએ સોમવારે પૈસા આપવા કે લેવા માટે વાર યોગ્ય છે કે નહીં। તો સોમવારની અધિષ્ઠતા દેવી પાર્વતી છે અને આ વાર શુભ દિવસ ગણાય છે। તો આ વારના દિવસે પૈસાનું લેવડ દેવડ એટલે કે કોઈને પૈસા આપી પણ શકાય અને કોઈના જોડે પૈસા માગતા હોય અને તમે કોઈના પાસેથી પૈસા લીધા હોય તો લેવડ અને દેવડ એટલે કે લેવું અને દેવું બંને કરી શકાય। આ વારના દિવસે કંઈ એવું આવતું નથી કે જેના દિવસે તમારે પૈસા આપવા હોય તો ભરાઈ પડો છો, એવું કંઈ છે નહીં। તો સોમવારે આપવા અને લેવા બંને માટે સારો વાર ગણાય છે। પછી જોઈશું મંગળવાર। તો મંગળવારના દેવતા કાર્તિકેય છે। તો આ વાર થોડો તેજ અને ઉગ્રવાર કહી શકાય। તો આપણે કહીએ પણ છીએ કે મંગળવાર એટલે ભારે વાર। તો આ વારના દિવસે કોઈને ઉધાર આપવું નહીં અને કોઈના પાસે ઉધાર માગવું પણ નહીં। હા, પણ આપણે કોઈના પાસેથી ઉધાર પૈસા લીધા હોય તો તે પાછા ચૂકવવા હોય તો ચૂકવવા માટે સારો વાર એટલે કે આપણે કંઈ દેવું કર્યું હોય તો એ દેવું પાછું ચૂકવવું હોય તો એના માટે સારો વાર કહી શકાય। પણ સામેના વ્યક્તિ પાસેથી પૈસા લેવા એટલે કે ઉધાર માગવું એ કરી શકાય નહીં, પણ ઉધાર લીધેલા પૈસા પાછા ચૂકવી શકાય તો તમારું દેવું જલ્દી ભરપાઈ થઈ શકે છે। તો મંગળવારના દિવસે દેવું ચૂકતે કરી શકાય પણ નવું દેવું કરી શકાય નહીં। પછી જોઈશું બુધવાર। તો બુધવારના દેવતા વિષ્ણુ ભગવાન છે। આ પણ મિશ્રવાર ગણી શકાય અને કહેવાય છે કે બુધવારના દિવસે જે કાર્ય કરીએ છીએ તો બેવડાય છે। તો આ દિવસે કોઈના પાસેથી ઉછીના પૈસા લેવા નહીં। જો તમે આ દિવસે કોઈના પાસેથી ઉછીના પૈસા લો તો તમારે ફરી વાર પણ લેવાની જરૂર પડી શકે છે। તો આ દિવસે ઉછીના પૈસા લેવા નહીં, પણ જો તમે ઉધાર લીધેલા હોય અને તે પાછા ચૂકવવા માગતા હોય તો ચૂકવી શકો છો, પણ નવું દેવું કરવું નહીં એટલે કે પાછા આપવા માટે સારો વાર પણ નવા પૈસા લેવા માટે સારો વાર ગણાય નહીં। પછી જોઈશું ગુરુવાર। તો ગુરુવારના દિવસે કોઈને પણ પૈસા ઉછીના આપવા પણ નહીં અને લેવા પણ નહીં એટલે કે લેવડ અને દેવડ બંને માટે આ સારો વાર છે નહીં। તો આ વારે પૈસાનું લેવડ દેવડ કરવું યોગ્ય નથી। પછી જોઈશું શુક્રવાર। તો શુક્રવારના દેવતા ઇન્દ્રદેવ છે। તો આ વારે પૈસાનું લેવડ દેવડ બંને કરી શકાય એટલે કે પૈસા કોઈને આપી પણ શકાય અને કોઈની પાસેથી લઈ પણ શકાય એટલે કે દેવું કરવું પણ સારું ગણાય અને દેવું ચૂકવવું પણ સારું ગણાય। તો આ વારે બંને કામ કરી શકાય। તો સોમવાર અને શુક્રવાર ખાસ કરીને આ બંને વારે પૈસાનું લેવડ દેવડ ખાસ કરીને કરવું યોગ્ય રહેશે। પછી જોઈશું શનિવાર। તો શનિવારના દેવતા કાળ છે એટલે શનિવાર પણ આકરો વાર કહી શકાય। તો આ દિવસે કોઈના પાસેથી ઉધાર પૈસા લેવામાં આવે તો જલ્દી પાછા ચૂકવી શકાતા નથી। તો આ વારે પણ પૈસાનું લેવડ દેવડ કરવામાંથી બચવું। પછી જોઈશું રવિવાર। તો રવિવારના દેવતા શિવ છે અને રવિવારને પણ આપણે આકરો વાર કહી શકીએ, ભારે વાર। તો આ દિવસે પણ પૈસાનું લેવડ દેવડ કરવું
નહીં. આ દિવસે પણ પૈસાનું લેવડ દેવડ કરવું નહીં. જો રવિવારે તમે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય તો તમારા જ પૈસા તમારે પાછા લેવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તો રવિવારના દિવસે પણ લેવડ દેવડ કરવી યોગ્ય નથી. તો આ માહિતી આપી કે 7 વારમાંથી કયા વારે પૈસાનું લેવડ દેવડ કરવું યોગ્ય રહેશે. પણ હા, કોઈનું આવી પડ્યું હોય અને કોઈને ખાસ જરૂર હોય તો પૈસા આપી શકાય. તો આપણી મહેનતના પૈસા હોય તો કદી ક્યાંય રોકાતા નથી, લાંબા સમયે પણ પાછા આવી શકે છે. તો કોઈની મદદ અચૂકથી કરવી. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે.